મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આશ્લેષા નક્ષત્ર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આશ્લેષા નક્ષત્રનું મહત્વ ખૂબ જ હોય છે। 3/8/2026 અને થી શરૂ થઈ સોમવારથી શરૂ થાય સવારે 10:28 બેસી અને 17/8 એટલે કે 17 ઓગસ્ટ સુધી ચાલવાનું છે। આ નક્ષત્રની કહેવત છે ચગી તો ચગી બાકી ફગી। વાહનભાઈ આપણા હાથીભાઈ છે તો કેવો રહેશે આ નક્ષત્રમાં વરસાદ। આજના વિડીયોમાં આપણે મિત્રો આ નક્ષત્ર વિશે જ વાત કરવાના છે કે આ નક્ષત્રના 15 દિવસ 3 તારીખથી શરૂ થઈ અને 27 તારીખ સુધી કેવો વરસાદ રહેશે, કયા કયા જિલ્લામાં કેવા વરસાદનો યોગ છે, વાવાઝોડાને લઈને કેવી કહેવત છે, આ નક્ષત્રને જોરાવર પણ કહેવામાં આવતું હોય છે તો તેનું શું મહત્વ છે, તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। નો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ 3/8/2026 ને સોમવારના રોજ સવારે 10:23 થશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ 17/8/2026 સુધી ચાલવાનું છે। આ વર્ષે આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી છે। આમ તો જોવા જોઈએ તો હાથીને આમ વરસાદ ગમતો નથી કારણ કે એને પાણી ગમે છે ઉનાળાની અંદર, પરંતુ વરસાદ ગમતો નથી કારણ કે વરસાદ જોઈને તે ભૂરાયો થતો હોય છે। આશ્લા નક્ષત્રમાં બોલાતી લોકવાયકા એટલે કહેવત છે કે આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી। આનો મતલબ એમ, જો 15 દિવસમાં વરસાદ પડે તો ધોધમાર પડતો હોય છે, નદી નાળા છલકાઈ જતા હોય છે, અને જો ન પડે તો એકદમ કોરો વરાપ જેવો માહોલ રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે। આ નક્ષત્રમાં વરસાદ પડે તો લગભગ રવિ પાકો એટલે કે શિયાળો પાકો સુધી રહેતો હોય છે। આશ્લેષાનું પાણી પાક માટે પણ સારું ગણાય છે અને આ નક્ષત્ર પછી સૌનું માનીતું એટલે કે મઘા નક્ષત્ર આવતું હોય છે। તો જોઈએ મિત્રો લાઈવ ડેટા કે આ નક્ષત્રમાં વરસાદ કેવો રહેશે, લાઈવ જોઈએ જેથી તમને પણ ખ્યાલ આવે। તો અહીં મિત્રો 3 તારીખથી લઈને 17 તારીખ સુધીના મેપ આપણે જોઈએ। 3 તારીખે હજુ પણ જે આપણે જોવા જઈએ તો 1 તારીખે 31 તારીખે જે વાવાઝોડાવાળી સિસ્ટમ આવી તેને કારણે જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ પણ આજે થોડી ઘણી અસર રહેશે અને વરસાદ છે જોવા મળશે। ત્યારબાદ મિત્રો 3 તારીખ પછી આપણે 4 તારીખનો મેપ જોઈએ। 4 તારીખની અપડેટ પ્રમાણે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ઉત્તર ભારત તરફ જે વરસાદને લઈને આગાહી છે, કારણ કે વરસાદની ધરી તમે જોઈ શકો છો। આ જે બ્લુ ભાગ છે એ વરસાદની ધરી છે। ગુજરાતની અંદર છે ભારે વરસાદ હોય ત્યારે વરસાદની ધરી કંઈક આવી હોય છે, પરંતુ અત્યારે વરસાદની ધરી છે જોવા જઈએ તો હિમાલય તરફ સરકી ગઈ છે। હવે જ્યાં સુધી તે ગુજરાત તરફ નહીં આવે અથવા બંગાળની ખાડીની અંદર જોરદાર વાવાઝોડું બની અને ખાસ કરીને ગુજરાત તરફ નહીં આવે ત્યાં સુધી વરસાદની ધરી ત્યાં ને ત્યાં જ રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 8 તારીખની આસપાસ એક વાવાઝોડું બની રહ્યું છે, પણ એ તમે જોઈ શકો છો 8 તારીખની અપડેટ છે તે પ્રમાણે જોવા જઈએ તો એ વાવાઝોડાને કારણે જો વરસાદ આવે તો ગુજરાતની અંદર ફાયદો થતો હોય છે। 9 તારીખની અપડેટ પ્રમાણે જોઈ શકો છો, 10 તારીખની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું છે રાજસ્થાન તરફ વધારે રહીશ તેવી શક્યતા છે। આ બાજુ બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને બનતી નથી, વાવાઝોડું પણ રાજસ્થાન આવીને અટકી ગયો, એટલે કે ગુજરાતની અંદર જોવા જઈએ તો 15 તારીખ સુધી કોરું રહેશે, એટલે કે વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી, પરંતુ 15 તારીખ પછી તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને યોગ છે। તો આવી રીતે આખું નક્ષત્ર આવું રહેવાનું છે। તમારા મત પ્રમાણે કેવું છે જરૂરથી કોમેન્ટ કરજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।